રાજુ કરપડાની ભાજપમાં એન્ટ્રી થઈ છે। ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે તેમણે કેસરીઓ ધારણ કર્યો છે। તેવામાં તેમના જૂના મિત્ર પ્રવીણ રામે કહ્યું છે કે રાજુ કરપડાએ ખેડૂત આંદોલનનો સોદો કર્યો છે। પ્રવીણ રામે શું પ્રતિક્રિયા આપી છે રાજુ કરપડાના ભાજપના એન્ટ્રીને લઈને તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હળદર કાંડમાં જેલમાંથી છૂટ્યા બાદ થોડાક જ દિવસોમાં રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું ધરી દેવામાં આવ્યું હતું। તેમણે પક્ષના કેટલાક નેતાઓ સામે ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમને જેલમાં રાખવાનું ષડયંત્ર કર્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો। તો બીજી બાજુ તેમની સાથે જેલમાં જ રહેલા પ્રવીણ રામે કહ્યું હતું કે જ્યારે રાજુ કરપડા જેલમાં હતા ત્યારે કેટલાક નેતાઓ અને આઈપીએસ અધિકારીઓ સાથે તેમની ગોઠવણ થઈ અને હવે તેમણે ભાજપમાં જોડાવાના છે, એટલા માટે તેમણે કમલમની સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે તેવો દાવો જે તે સમયે પ્રવીણ રામ દ્વારા પણ કરવામાં આવ્યો હતો। તેવામાં આજે રાજુ કરપડા અચાનક ગાંધીનગર પહોંચે છે। કમલમ કાર્યાલય ખાતે તેમણે કેસરીઓ ધારણ કરે છે। સાથે જ તેમણે ભાજપમાં જોડાતા કહ્યું કે હવે ખેડૂતોના કામ થશે, ક્યાં સુધી વિપક્ષમાં રહીને લડેંગે જીતેંગેના નારા લગાવીશું અને તેમણે કહ્યું કે વિપક્ષમાં રહેવાથી માત્ર આંદોલનો થાય છે અને આ આંદોલનથી ખેડૂતોનો કોઈ ફાયદો નથી થતો, તે પ્રકારનું નિવેદન પણ તેમણે આપ્યું હતું। સાથે જ તેમણે જેલમાં હતા ત્યારે પ્રધાનમંત્રી દ્વારા જે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું તેની પણ તેમણે વાત કરી। તેવામાં હવે રાજુ કરપડા જ્યારે ભાજપમાં જોડાઈ ગયા છે ત્યારે તેમના જૂના મિત્ર પ્રવીણ રામે શું કહ્યું છે, શું સલાહ આપી છે તે પણ સાંભળો। નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। આજે મારા પરમ મિત્ર ભાજપમાં જોડાઈ રહ્યા છે, એટલે કે કેસરીઓ ધારણ કરી રહ્યા છે। અમે તો ડે 1થી આ વાતને કહેતા આવ્યા છે કે જેલમાં જ આ ખેડૂતના આંદોલનનો સોદો થઈ ગયો હતો। ખેડૂતો સાથે વિશ્વાસઘાતની જેલમાંથી જ શરૂઆત થઈ ગઈ હતી અને છતાં પણ મારા પરમ મિત્ર અનેક મજા આવે એવા અલગ અલગ આક્ષેપો કરતા હતા, પરંતુ આજે જ્યારે કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે તમામ આક્ષેપો પાયાવિહોણા સાબિત થાય છે અને ગુજરાતના ખેડૂતોને પણ આજે વાતની પ્રતીતિ થશે કે ક્યાંક અને ક્યાંક આમ આદમી પાર્ટી સામે થયેલા આક્ષેપો તદ્દન ખોટા હતા। અને આજે જ્યારે કેસરીઓ ધારણ કરી રહ્યા છે ત્યારે એમને શુભકામનાઓ પાઠવીએ અને એક આશા રાખીએ કે ત્યાં જઈ અને જેમ પહેલાં ખેડૂતો માટે તાકાતથી લડતા હતા, રસ્તા ઉપર લડાઈ લડતા હતા, એ રીતે લડાઈ લડો અને ખેડૂતોને કંઈક ન્યાય અપાવો એવી અપેક્ષા એમની પાસે રાખીએ છીએ। આભાર। પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી। આપે સાંભળ્યા પ્રવીણ રામને। તેમણે કહ્યું કે રાજુ કરપડા ભાજપમાં જોડાઈ ગયા છે, તેમને શુભકામનાઓ, પરંતુ તેમણે ખેડૂત આંદોલનનો સોદો કર્યો અને ખેડૂતોનો વિશ્વાસઘાત કર્યો છે। જે પ્રકારે વિપક્ષમાં રહીને તેમણે ખેડૂતો માટે લડતા હતા, ખેડૂતો માટે અવાજ ઉઠાવતા હતા, તે રીતે હવે શું ભાજપમાં તેઓ ખેડૂતો માટે અવાજ ઉઠાવશે કે કેમ, તેને લઈને પણ પ્રવીણ રામે સવાલો ઉઠાવ્યા છે। હવે જોવાનું રહ્યું કે રાજુ કરપડા જે લડાયક ભૂમિકામાં જોવા મળતા હતા, સત્તા સામે સવાલો કરતા હતા અને ખેડૂતો માટે રોડ ઉપર ઉતરતા હતા, તે હવે ભાજપનો ખેસ પહેર્યા પછી તેમણે મૌન રહેશે કે પછી એ જ પ્રકારે આક્રમક અંદાજમાં જોવા મળશે, તે તો હવે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।